ઉપસ્થિત આદરણીય મહેમાનો, હંમેશા પરમ વંદનીય એવા મારા ગુરુજનો તથા શાળાના વાર્ષિકોત્સવને માણવા ઉપસ્થિત તમામ વડીલો અને વિદ્યાર્થીઓને ક્રિશા રવિભાઈ ચૌધરીના નમસ્કાર. બની ગુમરાહ અટવાતા જીવનની વાત કરવી છે, ખીલ્યાની સાથે જ સુગંધિત પુષ્પની વાત કરવી છે, ત્યાગની સાથે જેણે પ્રેમનો ધોધ વરસાવ્યો છે એવી વહાલસોઈ દીકરીના જીવનની વાત કરવી છે. દીકરી એટલે માનવ ઇતિહાસનો સૌથી સર્વોત્તમ શબ્દ. લાગણી અને મમતાના પરિઘોને વિસ્તારીને બહાર નીકળી ગયેલી કરુણા, મમતા અને પ્રેમની શાશ્વત મૂર્તિ એટલે દીકરી. દીકરી એટલે એક શમણું, દિલમાં જન્મેલું, આંખમાં આંજેલું અને પાણીમાંની પોહણીની જેમ ઉર્મિમાં ઉછરેલું દરેક માતા પિતાનું શમણું. ખરેખર તો પૃથ્વી પર જીવનું અવતરણ એ કોઈ સામાન્ય ઘટના નથી. પ્રેમ, સ્નેહ, મમતા અને કરુણાની સીમા વટે ત્યારે ઈશ્વર સ્ત્રીને માતા પદ અને ધૈર્ય, સ્થૈર્ય, સાહસ, મહેનત અને હિંમતની પરિપક્વતા આવે ત્યારે ઈશ્વર પુરુષને પિતા પદ સોંપે છે અને પછી પરમાત્માને કંઈક હર્યું ભર્યું વધારે આપવાનું મન થાય ત્યારે તે દીકરી ઘડે છે. વિધાતા દીકરી ઘડે ખૂબ ખાતે, કસબી હાથે એ કરે શી કમાલ, રૂપનો અંબાર કરે મીઠપ અપાર ભરે, ખજાનો ખૂટાડીને કરે મલકને ન્યાલ. દીકરી આવે એટલે જીવનમાં ખુશીઓની સુગંધ આપોઆપ ઘોળાઈ જાય છે. દીકરી એટલે સ્નેહ સંબંધનો મોભારો, મોગરાની મહેક, ગુલાબની ભવ્યતા અને પારિજાતની દિવ્યતા કોઈ ઝાકળ બિંદુમાં એકઠી થાય ત્યારે તેને દીકરી નામ અપાય છે. કહેવાય છે કે ઈશ્વરને જ્યારે હરખના આંસુ આવે છે અને એ આંસુના ટીપા જ્યાં પડે ત્યાં દીકરી જન્મે છે. દીકરી એટલે ઈશ્વરનો હરખ, પરમપિતા પરમાત્માનું સાક્ષાત સ્નેહ નીતરતું સ્વરૂપ એટલે દીકરી. દીકરી જન્મે છે ત્યારે થાય છે એક પિતાના ધન ભાગ્યનો ઉદય, પ્રેમનું પ્રાગટ્ય, આંસુઓનો અભિષેક અને લાગણીઓનો ઉત્સવ. પણ હા, આ પરમ અનુભૂતિના આનંદ માટે પણ એક દીકરીના પિતા થવું જરૂરી છે, કારણ દીકરી એ જગતની ભાષા અને ઓમકારનો નાદ છે. દીકરી એ તો પરિવારનો શણગાર છે. આશીર્વાદ ભલે મળે દીકરાના, પણ જ્યારે સાક્ષાત ઈશ્વર જ મળે તો તેનું નામ છે દીકરી. દીકરીને વહાલનો દરિયો કહેવાય છે. જેમ દરિયો અમાપ છે, અતલ છે, એ જ રીતે દીકરીના હેતનું પણ કોઈ માપ નથી, કોઈ સીમા નથી. પણ જો સરખામણી જ કરવી હોય તો હું એમ કહીશ કે દીકરી તો વહાલની પોટલી છે. દરિયો ખારો હોય જ્યારે દીકરી તો મધની નદી જેવી મીઠી હોય. દરિયો હાથમાં ન સમાય જ્યારે પોટલીને તો માથે મુકાય, હૈયે લગાડાય. દરિયો ડૂબાડે જ્યારે દીકરી તો તારે. દરિયો માજા મૂકે પણ દીકરી એની મર્યાદા ન મૂકે. દીકરી એક એવી તુલસી છે જે છોડની મર્યાદામાં રહીને વડલાની ઓળખ આપે, વડલા જેવી છાય આપે. અને જે ઘરમાં દીકરી પ્રત્યેનો અહોભાવ હોય ને એ ઘરના આંગણે તુલસીને રોપવી નથી પડતી, એની મેળે ઉગતી હોય છે. ચાંદની જેવી શીતળ અને સ્નેહનું વરદાન છે. હોય ઘરમાં દીકરી તો તુલસીનું શું કામ છે. દીકરી એટલે પ્રકાશનો તેજસ્વી પુંજ. દીકરી વગરનું ઘર એટલે કે જાણે બારી બારણા વગરનું ઘર, જેમાં નહીં મળે હવા કે નહીં મળે ઉજાસના અજવાળા. દીકરી એટલે મુઠ્ઠીમાંથી સરી જતી રેત. અને કદાચ એટલે જ 20-25 વર્ષ સુધી ઘરના આંગણે રમતી, રમાડતી, હસતી, નાચતી, સૌનો આત્મા બની ગયેલ દીકરી ક્યારે મોટી થઈ જાય છે એની ખબર જ નથી પડતી. પરમપિતા પરમાત્માનું શાશ્વત, નિત્ય અને સનાતન સ્વરૂપ એટલે માતા પિતા. અને આવા માતા પિતાની રતન જડેલી ઘડુલી એટલે દુહિતા, જેના માટે એક એવો અવસર, એવી ક્ષણ આવે છે કે આ ઘડુલી નૌકા બનવા આવે. હલેસા એના સડ બનતા જાય અને સડ એના સુકાની બનતા જાય. માળામાં કલકલતું પંખી ડાળ પર આવે અને નજરો ગગન પંથે જાય ત્યારે તેના મા બાપનું હૃદય ચૂર ચૂર થઈ જાય છે કે આ કેવી ઘડી આવી. સમય આંખના પલકારામાં વહી ગયો અને આજ મારા આંગણાના પંખીને ઉડવાનો સમય થઈ ગયો. ત્યારે સર્જાય છે માતા પિતા અને દીકરીના સંબંધની વેદનાની પરાકાષ્ઠા. પથ્થરને પણ પીગળાવી દે તેવી કરુણ મંગલ ઘટના એટલે કે દીકરીની વિદાય, જેમાં કરુણા પણ છે અને દીકરીના સૌભાગ્યનું મંગલ પણ છે. કાળજાના કટકા સમી દીકરીની વિદાય વખતે
દીકરી એ તો પિતાના જીવતરનું બળ છે. દુનિયાનો કોઈ પણ સંબંધ પિતા પુત્રીના સંબંધની તોલે ન જ આવી શકે. દીકરી એટલે પિતાનું સ્વરૂપ અને આત્મા, અને દીકરીની વિદાય એ તો વિધાતાએ તેના પિતા પાસેથી માંગીને લીધેલું વચન છે. અને સારા વિશ્વમાં જો કોઈ દાન દઈને હળવું થવાનું હોય તો તે એકમાત્ર સાત્વિક દાન એટલે કે કન્યાદાન. અને દરેક દીકરીના મા-બાપની આસ તો નિયતિ છે કે સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉઘાડતી માલે, કેસરિયાળો સાફો મારા ઘરનું ફળિયું લઈને ચાલે. કુદરતનો ન્યાય તો જુઓ, જે ઘરમાં જન્મી મોટી થઈ આજે એ જ ઘર મા-બાપ ભાઈ બહેન અરે પોતાનું અસ્તિત્વ સુદ્ધા છોડીને એ દીકરી ચાલી નીકળે છે એક નવા નામ અને સરનામા સાથે. હિંમતપૂર્વક અને કશા પણ શોર બકોર વગર પોતાના જન્મદત્ત વ્યક્તિત્વને મારી નાખવાનું કામ માત્ર એક દીકરી જ કરી શકે છે. અને એટલે જ દીકરીને 3 ઘર પિયર, સાસરુ અને મોસાળને તારનારી ત્રિભુવન તારિણી કહી છે. દીકરી પરણીને સાસરે જાય છે પણ એથી એ ભૂતકાળ નથી બની જતી. દીકરો કદાચ ભૂતકાળ હોઈ શકે પણ દીકરી એ તો સદાય વર્તમાન છે. દીકરી જ્યારે સાસરે જવા વિદાય થાય છે ત્યારે એક પિતાનું પુરુષત્વ માતૃત્વ પદ પ્રાપ્ત કરે છે. વિદાયની એક ક્ષણ પિતાની આંખમાં આંસુ અને હૃદયમાં માતૃત્વ જન્માવે છે. પુરુષના હુંને કેવળ દીકરી જ ઓગાળી શકે છે. અને આવી દીકરીની તો પૂજા થાય, એને લાડ લડાવાય. કારણ જો દીકરી રાજી તો એ જગદંબા રાજી, અને જો જગદંબા રાજી થાય તો અને તો જ આપણા પરિવાર અને સમાજનું કલ્યાણ થાય. તેથી જ કહું છું કે ક્યારેક કોઈ એક જ શાંત ખૂણે બેસીને કુદરતના આ અપ્રતિમ સર્જન દીકરી વિશે એકાદ પણ વિચારી તો જોજો. નદીના ખળખળાટ કે પતંગિયાના પમરાટ સામે એક દીકરી ઈશ્વર પાસે માંગી તો જોજો. અને જો આ માંગની પરિપૂર્તિ થાય અને દીકરી સ્વરૂપે એકાદ ઝરણું જીવનમાં ફૂટી નીકળે તો એ તો એક દિવસ સરિતા બનીને ચાલી નીકળશે સાગર પંથે. પણ તમારી આંખના ખૂણે ઝળકેલા નાનકડા અશ્રુબિંદુ રૂપે જે વિનાશ મૂકી જાય છે ને, એમાં સમજાય છે અર્થ વિશ્વના આ અનુપમ સંબંધનો કે દીકરી એટલે સર્વ હિતાદુહિતા. અને એટલે જ આટલું સાંભળીને તમે જાગજો અને ઈશ્વર પાસે દીકરો જ નહીં એક દીકરી પણ માંગજો. અંતમાં મારી વાણીને વિરામ આપતા એટલું જ કહીશ કે શર્ત લગી थी दुनिया की खुशी को एक शब्द में लिखने की, शर्त लगी थी दुनिया की खुशी को एक शब्द में लिखने की. लोग किताबें ढूंढते रह गए, हमने बेटी लिख दिया. अस्तु. जय हिंद, जय भारत.